હેડો ફટાફટ, પેલું હજુ તમારે ત્યાં થવાના ઠેકાણા. પેલું મુહૂર્ત નીકળી જશે ત્યારે. હેડો ફટાફટ. જો પપ્પા, તમે તમારી રીતે જઈ શકો છો. મને ને મારી મમ્મીને તૈયાર થતા વાર લાગશે. અમારે લેડીસોનું કામ જ એ હોય. હજુ તમારે તૈયાર થવાના ઠેકાણા નથી. પેલું મુહૂર્ત નીકળી જશે ત્યારે ફેરવ લવલી લગાડે, પાવડર લગાડે, એક તો તરી તરી મેળ પડે છે. અને એમેથી પાછા તમે ફેરવ લવલી લગાડો, મેકઅપ લગાડો, એમે ને એમે પેલું મુહૂર્ત નીકળી જવાનું. હેડો ફટાફટ. તમારે બસ પેન્ટ શર્ટ પહેરીને ભાઈ નીકળી જવાનું, પણ અમારે તો તૈયાર થવાનું કે નહીં, મેકઅપ બેકઅપ કરવાનો કે નહીં કરવાનો. ત્યાર વળી પાવડર લગાડે ને ફેરવ લવલી લગાડે ને એમેથી જ ઉસર નથી આપતા. ત્યાર વળી આટલી બધી લગ્નની ઉતાવળ શું છે? હજી તો હું નાની છું. કે નાની ઉંમર એમ નાની ઉંમર વાળી આ પેલા ગોમના છોરા ઢૂક મારે એનું પેણાઈ જ દેવું પડે. એ તો ઉંમર થાય ને એટલે નેતા પાછા અત્યારે ગોમના છોરા છનાળવા છે, ઢૂક ઘણા મારે છે, એટલે ધન પેણાઈ જ દેવું પડશે મારે. ચાલે નહી. હા હેડ ફટાફટ તૈયાર થાય ને પેલું મુહૂર્ત નીકળી જવાનું. તાર બાપો ઉંમર નાની વાળી પાછી આવી ગઈ. પેલા ગોમના છોરા ઢૂક મારે એ નહીં જોવાનું મારે. ત્યારે ગોમના છોરા બધા છનાળવા છે. મારે તારું લગ્ન કરીને નાખવું પડશે. નીતા હાથે મારી ઇજ્જત ને આભરું જશે. ત્યાર વળી તૈયાર થા ફટાફટ.